જય માતાજી બધાને. બધા આનંદમાં હશો. હવે તો દિવાળી નજીક આવે છે. નવી નવી ખરીદી થતી હશે, બંગલાઓની સાફ સફાઈ થતી હશે, કલર કામ થતા હશે. આનંદ કરો ભાઈ બધાય. આપણે તો જૂની વાત કોઈક યાદ આવે તો એને વાગોળો, તમે ભેગી શેર કરો, સાંભળો તમે બધા. મિત્રો, આજ મારે એક વાત કરવી છે. ખરેખર તો વાત આમ નનકી છે, આમ ઘણી મોટી ભાઈ. મિત્રો, અમે પારકરમાં રહેતા, થર પારકર, પાકિસ્તાનમાં. મારા સાસરેનું ગામ ઉંડેર, ગામનું નામ ઉંડેર. મિત્રો, સિંધમાંથી એક આયર લક્ષ્મણ નામ ઊંટ માથે સિઝનેબલ ધંધો કરવા થર પારકરમાં આવે. સિઝનેબલ એટલે કઈઓ વાહણ લાવે, કઈઓ ખજૂર ઊંટ ભરી આવે ને વેચે, કઈઓ આંબાને કેરે એ લઈ આવે વેચે. મારે સસરા ચેનદનથી એની ભાઈબંધી આખો દી ગામડામાં વેચે. સાંજે એ ઉંડેર ગામમાં આવે. અને આમ જે આયર તો અમારે ગઢવીના મામા થાય, એમાં કોઈ પેઢીઓ પડવાની નથી. એ રાતના વાતો કરે, ડાયરો કરે, વળે સવારમાં ચાય પાણી પી અને લક્ષ્મણભાઈ વેપાર કરવા જાય. પાછળ એનો પરિવાર સિંધમાં. મિત્રો, એક દી લક્ષ્મણભાઈ રોકાઈ ગયા. દિવસના માલ વેચાઈ ગયો છે, કોઈ કારણથી રોકાઈ ગયા. એ નનકો છોકરોને રમતા જોયા ને એટલે લક્ષ્મણભાઈ આયરે આંખમાં પાણી આવી ગયું. મારા સસરાએ પૂછ્યું, લક્ષ્મણભાઈ કેમ નારાજ થયા? એ આદમી ધ્રુસકે રોવા માંડ્યો. લક્ષ્મણભાઈને હિંમત દીધી, પાણી પાયો. મારા સસરા શ્રી ચેનદાને પૂછ્યું, લક્ષ્મણભાઈ આવો શું તમને થયો? હમણાં બરોબર બેઠા હતા ને તમે રોવા માંડ્યા. લક્ષ્મણભાઈએ વાત કરી, કીધું, ગઢવી, મારે આયરાણી ભગવાનના ઘરે ગઈ, લાંબે ગામત્રે. વાં એક દીકરી ને દીકરો મૂકતી ગઈ. દીકરાનું નામ હીરો, દીકરીનું નામ વેજી. ગઢવી મને કમાત આવી, મેં બીજા લગ્ન કર્યા. એ નવી આયરાણી પાસે મારે દીકરી ને દીકરો બહુ દુઃખી થાય. એટલે તમારા બાળકોને રમતા જોયા ને, કેવા આનંદથી રમે જમે. મારા બે દુઃખી છે, એ કારણથી ઊંઘો આવી ગયો. મારા સસરાએ કહ્યું, હવે કામ કરો મામા, આ વખતે તમે ઊંઠ માથે કાંઈક વેચવા આવો ને, એ દીકરી દીકરો બે ને મારે ત્યાં તેડતા આવો, હું મોટા કરીશ. અને મિત્રો, 4 મહિના પછી એ લક્ષ્મણભાઈ સિંધમાંથી ઊંઠ ભરી કોઈક વસ્તુનો થર પારકરમાં વેચવા આવ્યા. તેથી વેજી અને હીરો આ બેયને તેડતા આવ્યા અને મારા સસરાના ઘરે રાખ્યા. મિત્રો, આમ તો વાત નાની, પણ મારી સાસુમાં જે ચેનદાનના ઘરેથી હતા ને, હજી બેઠા છે. એ પોતાના જણ્યાને જેમ રાખે એમ જ રાખતા. અને એ બાળકો 14, 16 વર્ષના બે ઉંડેર ગામમાં થયા. ત્યાં સુધી ઉંડેરમાં રહેતા. પછી તો બોલી આપણી અને આપણા જેવો જ વાતાવરણમાં મોટા થયા, ઉછર્યા. પણ એ મારા સસરાના પરિવારે કોઈ દિવસ આંતરો પાંતરો ન રાખ્યો કે આ મારા છે ને આ આયરના છે. પોતાના જણ્યાને જેમ મોટા કર્યા. અને 1971ના યુદ્ધ વખતે જેમ અમે બધા ભારતમાં આવ્યા, એમ લક્ષ્મણભાઈ પણ પોતાનો પરિવાર લઈને ભારતમાં આવ્યા.
અને પાછલા લગ્ન બીજા લગ્નમાં જે આયરાણી આવ્યા એમના પેટેથી એક દીકરો, એનું નામ નામોરી. તેથી તો આજના જેવો સોશિયલ મીડિયાનો જમાનો નહીં. એ કઈ બાજુ ગયા ફરીને ક્યારે મળવાનો થયો નહીં. એની યાદ એ મારા સસરા પરિવારને હજુ સુધી છે. ક્યારેક વાતોમાંથી વાતો નીકળે તો યાદ કરે કે ભગવાન એ જ્યાં હોય ત્યાં સુખી હોય. મિત્રો, આમ તો આ વાત નાની છે, પણ બીજાના અને એ બીજી જ્ઞાતિનાને મોટા કરવા આ નાની વાત ન કહેવાય. મિત્રો, આજ મને એ નનકા હતા એટલે કહેતા બધા હીરીઓ અને વેજી, આપણે તેને હીરાભાઈ અને વેજીબેન કહેવાય. પણ આ નાના નકા નામ હતા ત્યારે. અને યોગાનું યોગ, મારો ગામ તો ચૂડિયો બેરણો, પણ બે દુષ્કાળ પડ્યા હતા 2500 ને 2600. એક દુષ્કાળ તો અમે મારા ગામે કાઢ્યો, પણ બીજા દુષ્કાળમાં પેટ ભરાય એવો કોઈ જોગ ન રહ્યો. એટલે મારા પિતાજીનો મોસાળ ઉંડેર ગામમાં, એટલે અમે બે ભાઈ અને મારા માતુશ્રી, આ ત્રણને મારા બાપુજી, મારા પિતાજી એમના મામાને ત્યાં મૂકી અને એ સિંધમાં મજૂરી કરવા માટે ગયા. અને એ વખતે મેં પણ આ હીરાને અને વેજીને જોયેલા. એમની છબી હજી સુધી મારા માનસ પટલ પર અંકાયેલી છે. મિત્રો, તો ભગવાનને પ્રાર્થના, ભગવતીને પ્રાર્થના કે જ્યાં હોય ત્યાં સુખી હોય એમનો પરિવાર. આજે તો કોણ જાણે કોણ હશે, કોણ આ દુનિયામાંથી વિદાય લઈ ગયો છે, તો એ ભગવાન જાણે. પણ મિત્રો, એની યાદી હજી તાજી છે. તો મિત્રો, આ વાત નાની, પણ આવો સંઘર્ષમય જીવનમાં, અને મારા સાસરાને એ કોઈ કરોડપતિ નહીં, એ પણ એક ખેડૂત માણસ, મજૂર માણસ. એમનું ભરણ પોષણ જ્યાં માંડ થતું હોય ત્યાં બે ભાંડરૂને ઉછેરવા, મોટા કરવા અને પોતાના જણાને જેવો જ પ્રેમ આપવો, આ તો મિત્રો કોઈક વિરલા જ કરતા હોય. તો આજની વાત આપને કેવી લાગી જરા શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.